ઉર્ફે બોબડાનું વીજ કનેક્શન કપાયું, બુટલેગરને ફટકાર્યો 3 લાખ રૂપિયાનો દંડ, 18 અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શનની તપાસ। જામનગરમાં અસામાજિક તત્વો સામે એક્શન પ્લાન, પીજીવીસીએલના કર્મી સાથે પોલીસે પાડ્યા દરોડા, પૂર્વ કોર્પોરેટરના ઘરે 3 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ, પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજીને 3.52 લાખનો દંડ ફટકારાયો। મહેસાણામાં 16 વર્ષથી નાની ઉંમરે વાહન ચલાવવા મામલે કડક કાર્યવાહી કરાઈ, આરટીઓ અને પોલીસની 5 ટીમો બનાવી શાળાઓમાં તપાસ કરાઈ। તપાસમાં 26 વિદ્યાર્થીઓ અંડરએજ ડ્રાઇવિંગ કરતા ઝડપાયા। આ વિદ્યાર્થીઓના વાલીઓ સામે પણ કરાશે ફરિયાદ। 33 વિદ્યાર્થીઓ લાયસન્સ વગર ઝડપાયા, જેના કારણે 33 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા। તપાસ દરમિયાન 2.33 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો। પકડાયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને નિયમનું પાલન કરવા સમજાવાયા। રાજકોટ શહેર પોલીસે સતત બીજા દિવસે કુખ્યાત ગુનેગારો ઉપર બોલાવી તવાઈ, થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમાના ઘરે ચેકિંગ, આરોપીના ઘરનું વીજ કનેક્શન કપાયું। નગરના બાવળિયારી ઠાકરધામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્જાયો વિક્રમ, એક સાથે 70,000 મહિલાઓ હુડો રાસ રમી। પ્રસંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હતા હાજર। આવતીકાલે એક સાથે 10,000 ભાઈઓ લાકડી રાસ રમશે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને ગુજરાતના વાપીની હદ પર લવાછાના લોકમેળાનું આયોજન। આદિવાસી સંસ્કૃતિની ઓળખ અપાવતો આ મેળો દર વર્ષે 10 દિવસ સુધી ચાલે છે। હોળીના તહેવાર બાદ દર વર્ષે ભરાય છે મેળો। મેળામાં સ્ટોલ લાગવાથી અનેક વેપારીઓને મળી રહે છે રોજી। ખેતીકામમાંથી સમય કાઢી આદિવાસીઓ લવાછાના મેળામાં માણે છે મજા। ગુજરાત અને બહારના વેપારીઓ પણ મેળામાં સ્ટોલ લગાવી મેળવે છે રોજગારી। ગોધરાના કેવડિયા ગામમાં ચાળિયાનો મેળો જોવા ઉમટ્યા લોકો। 200 વર્ષથી ચાલતી આવતી પરંપરા આજે પણ જીવંત। અંગ્રેજ શાસનકાળથી હોળી બાદ રંગપંચમીના દિવસે યોજાય છે ચાળિયાનો મેળો, લોકોની જોડાયેલી છે આસ્થા। મહુડાના ઊંચા વૃક્ષ પર બાંધેલી પાઘડી છોડવા લોકો માને છે માનતા। ચાળિયું લેવા જતા પુરુષોને લાકડીનો મીઠો માર મારી અટકાવે છે મહિલાઓ। ચાળિયાનો મેળો જોવા 25 ગામમાંથી ઉમટે છે લોકો। જામનગરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ। અનેક વિસ્તારોમાં ચકલીઓના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું। સામાજિક સંસ્થાઓ દ્વારા ચકલી દિવસની કરાઈ ઉજવણી। પાટણમાં આર્યવત નિર્માણ સંસ્થાએ ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કર્યું। છેલ્લા 13 વર્ષથી સંસ્થા આ રીતે ઉજવણી કરે છે। કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ સહિત રાજકીય પક્ષના પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં લુપ્ત થતી ચકલીઓને બચાવવા 10 વર્ષથી યુવકનો સેવા યજ્ઞ। અત્યાર સુધીમાં યુવકે 51,000 લાકડાના ચકલી ઘર વિતરણ કર્યા। 22 થી 25 મિત્રોની ટીમ મદદથી યુવકે શરૂ કર્યું છે સેવા કાર્ય। શંભુભાઈ નામના યુવકે ઘર, શાળા અને મંદિર સહિત અનેક સ્થળોએ નિઃશુલ્ક ચકલી ઘર લગાવ્યા છે। યુવકના કાર્યથી પ્રેરણા લઈને અનેક સેવાભાવી સંસ્થાએ વિનામૂલ્યે ચકલી ઘર વિતરણ શરૂ કર્યા છે। લોકો કોઈના જન્મદિવસે પણ ચકલી ઘરનું કરે છે વિતરણ। વિસનગરમાં તિરુપતિ ફાઉન્ડેશને વિશ્વ ચકલી દિવસની કરી ઉજવણી। પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ 1000 તુલસીના રોપા, ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું। લોકો પક્ષી પ્રત્યે વધુ દયાભાવના દાખવે તેવો પ્રયાસ કરાયો। વિસનગરમાં જીપીએસસી ચેરમેન હસમુખ પટેલના હસ્તે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો। આ પ્રસંગે ગંગા સ્વરૂપ બહેનોને સાડી અને ત્રિશુલની ભેટ આપવામાં આવી। લોકોને વૃક્ષો અને પર્યાવરણના સંરક્ષણ અંગે શપથ લેવડાવવામાં આવ્યા। પંચમહાલના ગોધરા ખાતે રાજ્યકક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આયોજન। વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર અપાયું। રાજ્યના તમામ રેન્જ આઈજી અને તમામ પોલીસ કમિશનરો હાજર રહ્યા। ગૃહમાં મોબાઈલનો ઉપયોગ ન કરવા ધારાસભ્યને ટકોર। વિધાનસભા અધ્યક્ષની કડક શબ્દોમાં ટકોર। અલ્પેશ ઠાકોરને અધ્યક્ષે આપ્યો ઠપકો। અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડને લઈને દર્દીને હાલાકીનો કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો આક્ષેપ। દર્દીઓ પાસેથી પૈસા લેવાતા હોવાનો આરોપ। વીએસની જેમ આ હોસ્પિટલ ચાલુ રાખવા માંગ। બનાસકાંઠાના કાંકરેજમાં પોલીસે યુવતી સાથે ગેરવર્તણૂક કર્યાનો ધારાસભ્ય અમરતજી ઠાકોરનો આરોપ। કહ્યું યુજીવીસીએલ અને પોલીસે રાત્રે ઘરના ધાબા પર આવ્યાનો આક્ષેપ। એસપીની બદલીની માંગ કરી। વડોદરામાં નર્મદા નિગમમાં બ્લોક 4ની 2 ઓફિસોના સામાન જપ્ત કરવામાં આવ્યો। વર્ષોથી 30 કરોડનું વળતર ન ચૂકવતા કોર્ટના આદેશ બાદ કરાઈ કાર્યવાહી। ડભોઈના સીમડિયા ગામના ખેડૂતો ગયા હતા કોર્ટમાં।
રાજ્યની ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે. ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે 8 નામો પર સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કરી ભલામણ. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હાઈકોર્ટમાં નવા 8 ન્યાયાધીશની થશે નિમણૂક. ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશની કુલ 52 જગ્યાની છે મંજૂરી, જેની સામે હાલ 32 ન્યાયાધીશ કાર્યરત છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હાઈકોર્ટ ન્યાયાધીશની સંખ્યા 40 થશે. રખડતા ઢોર બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટમાં સુનાવણી. અમદાવાદ ટ્રાફિક વિભાગનું હાઈકોર્ટમાં સોગંદનામું. 1 મહિનાની કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મુકાયો. નિયમના ભંગ બદલ કાર્યવાહીની અપાઈ માહિતી. કરોડોનો દંડ ભરીને પણ ન સુધર્યા અમદાવાદીઓ. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 2 લાખથી વધુ લોકો પાસેથી વસૂલાયો 13 કરોડ 21 લાખનો દંડ. રોંગ સાઇડ ડ્રાઇવિંગને લઈ 1.65 કરોડ, હેલ્મેટ માટે 5.48 કરોડ, જ્યારે ઓવર સ્પીડિંગ મામલે 1.59 કરોડનો વસૂલાયો દંડ. સીટ બેલ્ટ પહેર્યા વગર કાર ચલાવનારને 18,38,000નો દંડ ફટકારાયો. મોબાઈલ પર વાત માટે 4.48 લાખ, રિક્ષામાં વધુ મુસાફરો માટે 3.97 લાખનો દંડ વસૂલાયો. પાર્કિંગના નિયમ બદલ 1.41 કરોડનો દંડ ફટકારાયો. ગાંધીનગરમાં જળસંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટના પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર અપાયા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા રહ્યા ઉપસ્થિત. આ પ્રસંગે કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે મેરિટ પ્રમાણે દરેકને જવાબદારી સોંપાશે. કર્મચારીઓ ખેડૂતોના સંપર્કમાં રહી કામગીરી કરશે. જળાશયોની સલામતી સિંચાઈની યોજના પર પણ કરવામાં આવશે કામ. લગ્નગાળાની સિઝન વચ્ચે રાજકોટના 10 જેટલા કોમ્યુનિટી હોલ બંધ હાલતમાં. ફાયર એનઓસી ન હોવાથી તમામ હોલ બંધ પડ્યા હોવાનું ખુલ્યું. આગકાંડ બાદ ફાયર એનઓસીની કાર્યવાહી કડક થતા બંધ હાલતમાં પડ્યા છે તમામ હોલ. બંધ કોમ્યુનિટી હોલને લઈ મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન. કહ્યું 8 હોલના એનઓસીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. માર્ચના એન્ડમાં અથવા એપ્રિલના પહેલા અઠવાડિયાની અંદર તમામ કોમ્યુનિટી હોલ ખુલ્લા મૂકવામાં આવશે. વડોદરાની સાવલી પાલિકામાં મહિલાઓએ મોરચો માંડ્યો. 3 દિવસથી પાણી ન મળતા મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે પાલિકાનો કર્યો ઘેરાવો. પાણીના પ્રશ્નને લઈને પાલિકાના સત્તાધીશોએ સેવ્યું મૌન. અરવલ્લીના મોડાસામાં સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલો આદર્શ બનીએ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં સારી આદતોનું નિર્માણ થાય તે માટે કરાયું આયોજન. પ્રાથમિક શાળાના શિક્ષકોને અપાયું માર્ગદર્શન. ગોંડલ એપીએમસીમાં મૃતક રાજકુમાર જાટને અપાઈ શ્રદ્ધાંજલિ. રાજસ્થાનના જાટ સમાજ અને મારવાડી સમાજના લોકોએ પાઠવી શ્રદ્ધાંજલિ. યુવકના શંકાસ્પદ મોત મામલે નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી.